श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। शिक्षापत्र 25मो श्लोक 3। यदीय हृदये श्रीमदाचार्यं चरणं दयं त एव शरणं दोषशता वृत्तिमता मम। શબ્દાર્થ જેમના હૃદયમાં એટલે કે આચાર્ય બાલક અથવા વૈષ્ણવો જેમના હૃદયમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ દ્રઢ છે એ તેઓ જ દોષશતા આવૃત્તિ વાળો છે, હું તેનું શરણ હજો. ના સમજાયું. આ દોષશતા વૃત્તિનું મને ના સમજાયું. વિવેચનમાં આપ શું કહે છે? જેમના હૃદયમાં નિરંતર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદ બિરાજી રહ્યા છે, જેઓ નિરંતર એમને વિશે પ્રીતિ ધરાવે છે, તેમનો સંગ કરવો. એવા પુષ્ટિમાર્ગીય ભગવદીયના સંગમાં રહેવાથી સેંકડો દોષથી પૂર્ણ એવા અન્ય જીવો પણ પોતાનો દોષ દૂર કરી ભગવદ ભાવનું સ્થાન હૃદયમાં કરી શકે છે. એટલે મૂળ હરિરાયજી મહાપ્રભુજીએ પણ દીનતાથી આ ભાવ પ્રગટ કર્યો છે. અને આ લીલા માત્ર સમજવી કે આપ સાક્ષાત મહાપ્રભુ જ છો, ઠાકોરજી જ છો. આપે અલગ અલગ રૂપ પ્રગટ કર્યા છે, જેમ કે વલ્લભ, શ્રી ગોકુલનાથજી અને હરિરાયજી પરળ બ્રહ્મ તરીકે. પૂર્ણ પુરુષોત્તમ તો એક જ છે, એ શ્રી ગુસાઈજી. પણ આ તો આચાર્ય બાળકો માટે આવો ભાવ કરે છે કે હું સેંકડો દોષથી પૂર્ણ છું, તેથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદની પ્રીતિ કરનારા પુષ્ટિમાર્ગીય ભગવદીઓ મારું શરણ હજો. હવે આવું સુંદર વિવેચન જે આપે કર્યું, જેમાં ભગવદીઓની સંઘની વાત ઈચ્છી, હરિરાયજીએ ઈચ્છી છે. તો જુઓ, આજના શ્લોકો મૂકીશ તો એમાં આજે ખરેખર જો હું કહી રહ્યો છું અત્યાર સુધી કે આખો ગ્રંથ જ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે નથી, પણ આચાર્ય બાળકો માટે છે. એ જો અહીંયા પ્રમાણ મળશે. આજે તમે વાંચજો, આ શ્લોક છે ને 3, એમાં આ શ્લોકનું વિવેચન જ્યારે હરિરાયજી મહાપ્રભુજીનું ગોપેશ્વરજીએ લખ્યું છે ને, એમાં પછી વધારાની 3 લીટી ઉમેરેલી છે, જેમણે પણ આ પુસ્તક છપાવતી વખતે. અને મેં આ જ એણે કન્ફ્યુઝન પ્રગટ કર્યું છે, કેમ કે આ કન્ફ્યુઝ કરી નાખવામાં આવ્યું છે સંપૂર્ણ. એટલે જો એ પણ કન્ફ્યુઝ થઈ ગયો છે, એટલે એણે લખ્યું છે અંદર, એ ભાઈએ, જે પણ વૈષ્ણવ છે એણે, કે શ્રી હરિરાયજી મૂળ શ્લોકમાં દૈન્ય ભાવથી કહે છે કે હું પણ સેંકડો દોષથી પૂર્ણ છું, તેથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની પ્રીતિ કરનારા પુષ્ટિમાર્ગીય ભગવદીઓ મારું શરણ હજો. વિવેચનમાં આ દૈન્ય ભાવ કેમ બતાવ્યો છે એ સમજાતું નથી. એટલે એમની જે મનમાં જે શંકા છે એ સાચી છે, કારણ કે હરિરાયજી મહાપ્રભુજી મેં હમણાં જ કહ્યું કે આપ સાક્ષાત વલ્લભ છો, તો પછી સમજાતું નથી. એની જગ્યાએ બરોબર છે આ વૈષ્ણવ, પણ ગોપેશ્વરજી પ્રભુએ આવું નથી વિચાર્યું, કે ગોપેશ્વરજી પ્રભુ તો સાક્ષાત લઘુભ્રાતા છે. હરિરાયજીના સ્વરૂપમાં જાણે છે કે હું તો હરિરાયજી મહાપ્રભુજીનો ભાઈ છું, એટલે એમને આવી શંકા નથી થઈ. પણ પાછળથી ત્રીજી 3 લીટી, કેમ કે કૌંસ પૂરો થઈ ગયો 3 નંબર લખીને 3જા શ્લોકનો, પછી કોઈએ આવી શંકા વ્યક્ત કરી કે સમજાતું નથી. બચારાને ક્યાંથી સમજાય? આ હરિરાયજી એમ કહેવા માગે છે કે હે આચાર્ય કુલના બાળકો, હે મારા લઘુભ્રાતા ગોપેશ્વરજી, હે મારા આચાર્ય કુલના બાળકો, અત્યારે પ્રગટ છે અને ભવિષ્યમાં પ્રગટ થશે, એ તમે ચિંતા ના કરતા. તમારામાં ગમે તેટલા સેંકડો દોષથી પૂર્ણ હશો,
પણ જો તમે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદની પ્રીતિ કરનારા પુષ્ટિ માર્ગીય ભગવદીઓ માટે એવો ભાવ કરશો કે ભગવદીઓ મારો શરણ હજો, તો પછી તમને ગમે તેટલા સેંકડો દોષ હશે તો પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરશે. આટલી મોટી વાત હવે એ જે 3 લીટીમાં લખ્યું છે કે હજમ નથી થતી તો ક્યાંથી થાય? હરિરાયજીએ કૃપા વિચારી છે આચાર્ય બાલકો ઉપર, પણ આ તો કૃપાનો ધોધ બધો જ ટ્રાન્સફર કરી નાખ્યો વૈષ્ણવો ઉપર, એટલે તો તેજહીન છે અત્યારે. હવે આવે છે ચોથો શ્લોક. જેમની આંગળીઓના નખરૂપ ચંદ્રની શીતલતા સદા હૃદયમાં પ્રસરે છે, તે શ્રી વલ્લભાચાર્યજીના આનંદરૂપ ચરણારવિંદ ભક્તોના તાપ હરે છે. જે આ દ્રઢ ચરણ આવે છે એમાં જે સુરદાસજીએ ભાવ પ્રગટ કર્યો છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાજુ અંધેરો, એનો એ ભાવ છે કે જો એ નખચંદ્રનો પ્રકાશ છે એટલે આ અજવાળું છે સમગ્ર બ્રહ્માંડોમાં, એક બ્રહ્માંડમાં નહીં હો વૈષ્ણવો, કેમ કે આપણા જે વલ્લભ છે સમગ્ર કોટી બ્રહ્માંડોના પણ પતિ છે. હમણાં આવી ગયું ગુરુ નામમાં, કોટી બ્રહ્માંડોને ઉપદેશ આપવા માટે સમર્થ છે. આ ગોકુલનાથજીનું વચન હતું. ગુરુ વ્યાખ્યા તમે સાંભળતા રહેજો. સર્વોત્તમજીમાં 108 નામમાં એક નામ ગુરુ, વિઠ્ઠલનાથજી કહે છે કે ગુરુ વલ્લભ છે, બાળકો વલ્લભ બાળકો ગુરુ નથી. એટલે એ જે ભાવ હતો એમાં નખચંદ્રથી પ્રકાશથી આ સમગ્ર બ્રહ્માંડોમાં પ્રકાશ અજવાળું ફેલાઈ રહ્યું છે એ ભાવ હતો. આ શબ્દાર્થમાં હરિરાયજી એમ કહે છે કે જેમની આંગળીઓના નખરૂપી ચંદ્રની શીતળતા સદા હૃદયમાં પ્રસરે છે, તે શ્રી વલ્લભાચાર્યજીના આનંદરૂપ ચરણારવિંદ ભક્તોના તાપ હરે છે. એટલે કે ભગવદીયના હૃદયમાં જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલ નિત્ય બિરાજે છે, એ બિરાજ્યા પછી એ ત્યાં પ્રભાવ શું પ્રગટ કરે છે? તો કહે છે કે તેમની એ નખથી જે પ્રગટ થતા ચંદ્રની શીતલતા સદા હૃદયમાં પ્રસરે છે, અને તેથી જ તે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદની નખની શીતલતા એ જે તે ભક્તના હૃદયમાં બિરાજે છે તે ભક્તોના તાપને હરી લે છે. વિવેચન કહે છે શ્રી ગોપેશ્વરજી કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલની 10 ઉંગલીઓ પરમ સુંદર છે. તેમાં નખ ચંદ્ર 10 છે. 10 આંગળી એટલે 10 નખ હોય એમ કહે છે. એક એક નખ ચંદ્રની છટા આગળ કોટી ચંદ્રમાની કલા લજ્જા પામે છે. ચંદ્રમાની કલા કોટી, કરોડો કરોડો ચંદ્ર હોય પણ એક જ નખચંદ્રથી જે છટા છે તેમાં એ લજ્જા પામે છે. તે નખરૂપ ચંદ્ર જે વૈષ્ણવોના હૃદયમાં ધારણ થયા હોય છે, તે ભક્તોના હૃદયના ત્રિવિધ તાપ આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક તથા કાયિક, વાચિક અને માનસિક એમ અનેક જન્મના દોષરૂપ તથા વિષય શ્રી કૃષ્ણ મિલનમાં પ્રતિબંધરૂપ સર્વ પાપ દૂર થાય છે. એવી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણકમલ સેવકને સદા આનંદનું દાન કરે છે. એટલે આ કૃપા હરિરાયજીના શ્લોક ઉપર વિશેષ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કરી વિવેચનમાં. કેટલી બધી કૃપા વિચારી. શ્લોક તો 2 લીટીનો છે, પણ આપે આમાંથી જે ખરો ગૂઢાર્થ પ્રગટ કર્યો, ભાવ પ્રગટ કર્યો, એ તો બહુ દુર્લભ છે. એ આપ જ કરી શકે. બોલો શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે હરિરાયજી એમ કહેવા માગે છે કે શ્રી વલ્લભના ચરણના જે 10 ઉંગલના જે નખચંદ્ર જે છે તેમની છટાથી કોટી ચંદ્ર પણ લજ્જા પામે છે, અને એ નખરૂપ ચંદ્ર જે વૈષ્ણવના હૃદયમાં ધારણ થયા હોય છે તે ભક્તોના હૃદયમાં ત્રિવિધ તાપ. કયા કયા તાપ છે? તો કે આધ્યાત્મિક તાપ એટલે નિત્ય લોક માટેનો જે તાપ છે તે, આદિ ભૌતિક તાપ એટલે કે અત્યારે જે આપણે ભૂતલ પર છીએ ને જે તાપ થાય છે તે, અને આધિ દૈવિક એટલે જે આપણું સ્વરૂપ છે જે લીલામાં અત્યારે આપણે ત્યાંથી છૂટા પડ્યા છીએ તે,
તથા કાયિક એટલે કાયાથી જે તાપ થાય છે તે, વાચિક એટલે વાણીથી, અને માનસિક આ તો દોષ કહેવાય. કાયિક તાપ નથી, કાયિક, વાચિક અને માનસિક જે અનેક પ્રકારના દોષરૂપ પાપ હોય આપણા, એ પણ શ્રી કૃષ્ણના, અને જે કૃષ્ણ મિલનના પ્રતિબંધ હોય તે સર્વ પાપ દૂર થાય છે. આ છે ભગવદીયના હૃદયમાં શ્રી વલ્લભના ચરણકમલના નખનો પ્રભાવ, નખ છટાનો પ્રભાવ, નખ તેજનો પ્રભાવ. એવા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણકમલ સેવકને સદા આનંદનું દાન કરે છે. આજે 3 અને 4 શ્લોક આવ્યા. આવતીકાલે 5મો અને જો શક્ય હશે તો 6થો શ્લોક પણ આવશે. હવે આ જે શ્લોક છે એમાં તો હરિરાયજી મહાપ્રભુજી સીધું સીધું જ કહે છે આચાર્ય બાલકોને કે ભલે દોષ હશે, કરોડો દોષ હશે બાળકોમાં, પણ એનું નિદાન પાછું ભગવદીયો કે જેના હૃદયમાં શ્રી વલ્લભ માટે સંપૂર્ણ આશ્રય પ્રીતિ છે, અને જેમના હૃદયમાં શ્રી વલ્લભના નખ ચંદ્ર પ્રકાશ આપે તેવા ચરણ બિરાજી રહેલા છે, તો તેનો પ્રભાવ કયો અને તે ભગવદીઓનો સંગ કરવાનું કહ્યું. આ હરિરાયજીના બાળકો, આચાર્ય બાળકો માટેનું આ આપનો શ્લોક હતો. અને આ શ્લોકમાં, બીજા શ્લોકમાં કહ્યું કે આ જે સંગ કરવામાં આવે તો પછી એને કાયિક, વાચિક, માનસિક આ બધા દોષ અને પાપ પણ દૂર થઈ જશે. તો આપણને ભગવદીય દુર્લભ લાગે તો આપણે જે સંગ કરીએ છીએ, જેવી રીતે 252માં અત્યારે 64માં સેવક કણબી પટેલ, તો એ કણબી પટેલ એના હૃદયમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણકમલ પ્રગટ રૂપે બિરાજે છે. એનું પ્રમાણ મળ્યું કે જે પેલી સ્ત્રી હતી જેના આખા શરીરમાં ગલિત કોડ, જીવાતો પડેલી હતી, જીવડા, પણ આ ભગવદીયના ધોતી વખતે જળના છાંટા જે પગ ઉપર પડ્યા 4 અંગળ સુધીનો ભાગ એ રોગથી રહિત થયો. અને હવે આગળનો પ્રસંગ આજે આવવાનો છે કે જેમાં પછી તો એ હરિરાયજી ચાચા હરિવંશજી પાસે લઈ જાય છે, વિનંતી કરે છે કે મારું દુઃખ દૂર કરો, આખા શરીરમાં રોજ હું પીડા સહન કરી રહી છું. પછી એ કણબી પટેલ ચાચાજી પાસે લઈ જાય છે. ચાચાજી શ્રી ગુસાઈજીનું ચરણોદક એને પાન કરાવે છે. તત્કાલ એના શરીરમાં પીડા શમી જાય છે. હવે જે ગલિત કોડ છે એ મટાડવા માટે આજે લઈ જશે ગોકુલ તરફ. તો આ જે શ્લોક આવ્યો એમાં ભગવદીયનો પ્રભાવ બતાવ્યો. પછી શ્રી ગુસાઈજીનું ચરણોદક આવ્યું, અને હવે શ્રી ગુસાઈજી સ્વયં કૃપા કરશે. એ પણ કેવી રીતે કરશે? તો કે જ્યાં સ્નાન કરતા હોય છે ગોકુલમાં, જે જગ્યાએ, એ સ્નાન થયા પછી જલ અને માટી ભેગા થાય અને કાદવ થાય. એ કાદવ એટલે કે એ રજ આપ સાક્ષાત ગુસાઈજી પ્રભુથી સ્નાન થઈને જે જળથી અને માટીથી રજ થઈ હોય એનું ઘસવાથી એમનો ગલિત કોડ મટી જશે. એટલે આ બિલકુલ ઉલટી દિશામાં વહે છે પુષ્ટિ માર્ગ, કે જે હરિરાયજીએ હમણાં કહ્યું શ્લોકમાં એ જ આવ્યું 25મા પત્રમાં 3જો અને 4થો શ્લોક, કે ભગવદીય જેના હૃદયમાં વલ્લભના ચરણકમલ બિરાજી રહ્યા છે એમનો પ્રભાવ આ જો પ્રત્યક્ષ આવ્યો, કે એણે તો કશું કર્યું જ નથી, ખાલી ધોતી જ ધોઈ છે તો પણ એનું દુઃખ દૂર થઈ ગયું. એવી રીતે તો આજે આ એક સહસ્ત્ર એટલે આપણે નિવેદનનું અનુસંધાન કરી લઈએ. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માશ દારા આગાર પુત્ર આપ્ત વિતિ પરાણી આત્મના સહ સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. શબ્દાર્થ, ભાવાર્થ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન કૃષ્ણની દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન
આ લોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ જે સમર્પણનો ભાવ છે અને એનું જે શબ્દાર્થ છે એનું આપણે નિત્ય સ્મરણ કરવાથી આજ્ઞા જ છે ગુસાઈ વલ્લભની નવરત્નમાં. તો એ નિત્ય કરવાથી એ નિવેદન મંત્ર દ્રઢ થાય છે અને જે આપણું સમર્પણ છે એ આપણને સ્મરણમાં રહે છે. અને સમર્પણ જ્યારે સ્મરણમાં રહે છે પછી જીવની જે ચિંતા છે ખોટી, અત્યાર સુધીની કરેલી ખોટી ચિંતા, એમાંથી મુક્તિ મળે છે. અને એ જીવ અત્યારથી જ આશ્રિત ઠાકોરજીનો થઈ જાય છે, ભગવદીઓનો થઈ જાય છે. જેમ હમણાં કહ્યું હરિરાયજીએ કે ભલે ભગવદીઓનો પણ તમે સંગ કરશો તો તમારા પણ દોષ જતા રહેશે. આટલો બધો ભગવદીઓનો મહિમા. હમણાં જો આગળ કહ્યું કે જે કથા કરે છે, કથા શ્રવણ કરે છે, સત્સંગ કરે છે, એમનો નાશ થતો નથી. વલ્લભે કહ્યું, મહાપ્રભુજીએ તો સત્સંગથી નાશ થતો નથી એવું કહ્યું. તો એનો શું ભેદ છે? તો એ ભાવ જોઈએ આજે આપણે કે સત્સંગની અંદર આપણે સતત ભગવદીઓના ગુણગાન કરીએ છીએ. તો એ ભગવદીઓના ગુણગાન કરવાથી, જેમ હમણે શિક્ષાપત્રમાં 4થા શ્લોકમાં કહ્યું કે એના હૃદયમાં વલ્લભમાં ચરણારવિંદ અને નખચંદ્રના પ્રભાવથી એનો સંગ કરવાથી આપણા પણ સર્વ દોષ નિવૃત્ત થઈ જાય છે. અને આશ્રય છે, મુખ્ય વાત છે આશ્રય. પણ એકવાર દોષ જાય પછી આશ્રય દ્રઢ થાય છે. એકદમ આશ્રય દ્રઢ નથી થતો. અને જ્યારે જેમ જેમ દોષ જવા લાગે એમ એમ દ્રઢ આશ્રય થવા લાગે પછી એનું છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે. અધીર જગમાં ટકતી જગમાં ધીર. એટલે પછી એનો વિશ્વાસ થઈ જાય છે કે ના, હવે મારા ઠાકોરજી, મારા વલ્લભ એ જેમ રાખે એમ મારે રહેવું છે. હવે સંતોષ આવી જાય છે એને. અને પછી એના જીવનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. પછી આજુબાજુવાળાને જોઈને એને એમ નથી થતું કે એણે મેડિક્લેમ ઉતરાયો છે આટલો અને મારી પાસે તો નથી, તો મારું શું થશે? કેમ કે હવે આશ્રય દ્રઢ થયો પછી એને ખબર છે કે હવે એ જ બધું સંભાળશે. એટલે પછી મેડિક્લેમનો વિચાર નથી આવતો. પછી એને એમ પણ વિચાર નથી આવતો કે એની પાસે તો આ નવી લેટેસ્ટ ઇલેક્ટ્રિક કાર આવી ગઈ, મારી પાસે તો નથી આવી. તો પછી એની પાસે તો સોલર પેનલ આવી ગઈ, મારી પાસે નથી આવી. તો પછી એને સંસારના જે ઐશ્વર્યો છે, જે ભોગ છે, એ બધા પર દ્રષ્ટિ નથી જતી. પણ એ ક્યારે? જ્યારે સત્સંગ નિયમિત થાય, નિવેદનનું અનુસંધાન રોજ થાય અને પછી આ આશ્રય દ્રઢ થાય છે. જે લોકો આશ્રય દ્રઢ નથી કરતા, તમે જુઓ, લતા મંગેશકરનું ઉદાહરણ આપું તમને, બીજું નહીં આપું. લતા મંગેશકર પાસેની જે સંપત્તિ હતી એ અમુક 100 કરોડમાં હતી કે અમુક 1000 કરોડમાં હતી. તો એ સંપત્તિનો આંકડો તો એટલો મોટો છે. પણ એ જ્યારે દવાખાનામાં હતી અને જાણ્યું એણે કે હવે મારી આ જે શરીરની સ્થિતિ છે એમાં કંઈ સુધારો થાય એવું નથી, ત્યારે એણે જે પોતાનો મનોમંથન થયા પછી જે એક લખ્યા શબ્દો, એમાં આવું કહ્યું કે મારી પાસે આટલું, આમ કે મારી પાસે ધન છે, આટલું રોકડા છે, આટલું સોનું છે, આટલી પ્રોપર્ટી છે અને આટલું મેં ઘરમાં મારી પાસે સુખ સગવડ માટે વસાયેલી વસ્તુઓ છે. પણ અત્યારે તો મારી પાસે આટલું જ ગણાય. જે આ હું દવાખાનામાં અત્યારે સૂતી છું એ પલંગ અને આ જે જળનું જે પડ્યું છે સાધન તે, અને બાકી તો મારે લેવાનું નથી. એ લોકો લેવડાવે છે, નાકમાં ટોકી નાખી છે એટલે. તો અત્યારે મારો આશ્રય એ આ છે, મારી સામે જે છે એ ડૉક્ટર અને આ બેડ, અને બસ આટલો જ મારો આશ્રય છે. તો આવું જે થાય છે એ આખું જીવન જે લૌકિક આશ્રય રાખે છે એને આવું થાય છે. પણ જે ઠાકોરજીનો આશ્રય સત્સંગથી, નિવેદનથી રોજ કરે છે એને ક્યારે પણ આવી સ્થિતિ જ આવતી નથી. પહેલી વાત તો એ ઠાકોરજી લાજ રાખે છે એની, કેમ કે કરેલો સત્સંગ છે એ ખરા ટાઈમે એ ઉપર દોડ લઉં છું અત્યારે કે જેથી આપણને પણ સત્સંગનો મહિમા શું છે સમજાય અને ઠાકોરજી કેવી રીતે જીવને ક્યારે સાચવી લે છે, કેવી રીતે સાચવી લે છે એનો આપણને અનુભવ થાય શબ્દો થકી. એ દોડ લઉં છું. પ્રથમ જે દોડ છે એ જે મેં આ લતા મંગેશકરનો પ્રસંગ કયો કે એનું દ્રવ્ય, એની માત્રા અને એમની પાસે જે રાચ રચેલું અને ઘર અને જે પણ બેંક બેલેન્સ અને ગોલ્ડ અને હીરા અને તે સિવાય અનેક શેર બજાર અને તે સિવાય અનેક પ્રોપર્ટીઓ દેશમાં અને વિદેશમાં. પણ એની સ્થિતિ જે હતી એ આવી હતી કે એને સત્સંગ નહોતો, ભક્તિ નહોતી. ભલે પુષ્ટિ માર્ગમાં નહીં પણ મર્યાદા માર્ગીય પણ
સંતોનો સંગ નહોતો, એટલે કે એનામાં પ્રભુ પામવા માટેનો તાપ નહોતો. જો બે જ હોય, ક્યાં તો પ્રભુનો તાપ, ક્યાં તો માયા. કારણ કે પ્રભુએ પોતાની આ સૃષ્ટિમાં જેને કંઈ નથી જોઈતું એને માયા તો લેવી જ પડે છે. નથી માયા જોઈતી, નથી પ્રભુ જોઈતા, તો ત્રીજો ઓપ્શન ઠાકોરજીએ રાખ્યો જ નથી. કેમ કે દુનિયા એમની છે, પ્રગટ એમણે કરી છે, નિયમો એમના છે. એટલે ક્યાં તો અંધારું મળે, ક્યાં અજવાળું મળે. પછી એક એક ના મારે અંધારું નથી જોઈતું ને અજવાળું નથી જોઈતું, તો એવું કોઈ નવી દુનિયા બીજી નથી બનાવી, આવી જ છે, જે છે આ છે. એટલે અહીંયા જે સ્થિતિ માયાવાદીઓની છે એ આવી છે કે માયાએ દાટ જવાળ્યો છે. દાટ એટલે બહુ જ તકલીફ આપી છે, બહુ જ પીસી નાખ્યા છે માયાએ જીવોને. માયાએ દાટ જવાળ્યો છે, પ્રભુ મનખો મારો બાળ્યો છે. આ લતા મંગેશકરને અંત સમય થતું હશે, કેમ કે ભજનો તો એણે પણ ગાયા છે ને. યમનાષ્ટક પણ ગાયું છે લતા મંગેશકરે, જે અત્યારે ગોવર્ધનનાથજીના નાથદ્વારામાં વાગે છે. તો થોડો ઘણો પણ ભજનનો ચસ્કો તો લીધેલો છે, સ્વાદ લીધેલો છે. એટલે કહી શકે છે કે માયાએ દાટ જવાળ્યો છે, પ્રભુ મનખો મારો બાળ્યો છે. એવી હઠીલી હઠ ના મૂકે, એવી હઠીલી હઠ ના મૂકે, જીવતા મુજને માર્યો છે, જીવતા મુજને માર્યો છે, માયાએ દાટ જવાળ્યો છે. અને એવું પણ નથી કે આ એક જ જન્મમાં, જ્યાં સુધી ભજન ભક્તિ શરણાગતિ નથી ત્યાં સુધી તો આ કેવું છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનર્નમી જનની જઠરે સૈનમ. જનનીના જઠરમાં તો આવવું જ પડે છે. જન્મ જન્મથી એ માયાએ, જન્મ જન્મથી એ માયાએ આજ લગી અથડાવ્યો છે. એટલે તો લખવું પડ્યું, મંત્રમાં કહેવું પડ્યું ગોવર્ધનનાથજીએ, સહસ્ત્ર પરિવત્સર, હજારો જન્મથી, જન્મ જન્મથી એ માયાએ આજ લગી અથડાવ્યો છે, માયાએ દાટ જવાળ્યો છે, પ્રભુ મનખો મારો બાળ્યો છે. અને હવે છેલ્લે વિનંતી કરતા અંત સમયે કીધું હશે લતા મંગેશકરજીએ પથારીમાં કે આ બધુંય ગયું મારું, ભજન કર્યું નહીં, ભક્તિ કરી નહીં, અત્યારે હું મન મારું અશાંત કેમ છે? આ જ કારણથી કે હું માયામાં ડૂબીને રહી. એટલે કહે છે કે જીવ વિનવે, પ્રભુને વિનવે છે જીવ. હવે જીવ વિનવે વાર હવે તું, પ્રભુને કહે છે કે તારી માયા વાળી લે. જીવ વિનવે વાર હવે તું, તોબા ગળેથી ઝાલ્યો છે. તોબા એટલે થાકી ગયા અમે, તોબા થઈ ગયા કહે છે ને, ગળેથી ઝાલ્યો છે એટલે ગળેથી જ પકડ્યું છે. એટલે મારી તો દશા એવી છે કે હું તરફડું છું. તો આ જે ભાવ છે ને એ માયા એ પ્રભુની શક્તિ છે. બે પ્રકારની માયા કહી છે ભાગવતમાં. એક તો ભક્તિ દેવીને પણ માયાદેવી કહ્યા છે, પણ એ ભગવાનની ભક્તિમાં સહાયક કહ્યા છે. અને બીજી માયાદેવી એ સંસારના સુખોમાં જેને આસક્તિ છે એમના માટે એ સંસારના સુખોમાં નાખનારી માયા કહી છે. આ સંસારી સુખોની માયાથી ત્રસ્ત થઈ અને આ વિનંતી કરી છે. એટલે જ કહેવાય છે કે બાળક જ્યાં સુધી રમકડામાં મસ્ત હોય તો તેની માં શા માટે એ રમકડામાંથી એનું ધ્યાન ખેંચે. પણ જો બાળક રમકડાથી રમીને થાકીને એમ કે ના હવે મારા માનો ખોળો જોઈએ છે, તો પછી માં એ એના રમકડાથી દૂર કરી અને પોતાના ખોળામાં લે છે. બસ આ ઉપમા છે કે જીવ જ્યાં સુધી સંસારના રમકડા રૂપી સુખમાં ડૂબીને થાકીને ધરાઈને ત્રસ્ત થતો નથી ત્યાં સુધી એના રમકડા પણ એની સામે છાતીએ વળગેલા રહે છે, ગળું પકડી રાખે છે એનું. પણ જેવું એ જે થાક લાગે છે સંસારથી, જે દિવસે વૈરાગ્ય થાય છે કે ના આ સુખ તો હંમેશા દુઃખ આપનારું છે, વળી વળી એકનું એક જ ભૂલ થાય છે, જન્મ જન્મ એટલે કે માના જઠરમાં જવું પડે છે, હવે નહીં, ત્યારે પછી સાચો ભાવ જાણ્યા પછી પ્રભુ પોતાની માયાને ખસેડે છે. હવે જે દોડ છે એ જેને ભક્તિ મળી જાય છે અને જેમને આપણને શરણાગતિ મળી છે વલ્લભની
તો હવે શું શરૂ થાય છે? ઠાકોરજીની કૃપા. માયા ખસી જતા રે, માયા ખસી જતા રે, રસ્તો સાફ વૈષ્ણવનો થાતો, ભક્તિનો એ પુલ કહાવે, ઠેઠ સુધીનો એ છે, અટકાયત નહીં વચમાં કહીએ, નામને ગુણ લાગાતા, અટકાયત નહીં વચમાં કહીએ, સેવા કીર્તન કરતા, માયા ખસી જતા રે, રસ્તો સાફ વૈષ્ણવનો થાતો, પુષ્ટિ કૃપાના પ્રકાશ રસ્તે ભૂલો નહીં પડવાનો, પુષ્ટિ કૃપાના પ્રકાશ રસ્તે ભૂલો નહીં પડવાનો, એ રીતે શ્રીજી ચરણો પાસે, એ રીતે શ્રીજી ચરણો પાસે વૈષ્ણવ પહોંચી જાતો, માયા ખસી જતા રે, માયા ખસી જતા રે, રસ્તો સાફ વૈષ્ણવનો થાતો. તો માયા ખસી જતા એટલે શું? આપણે માયા ખસી જવાનો માર્ગ મર્યાદા માર્ગમાં તો એવો થાય છે કે બધું છોડી અને ફક્ત ભગવાનનું ભજન. પુષ્ટિ માર્ગમાં માયા એ આપણે સમર્પણ કરી દીધી છે એટલે હવે એને છોડવાની નથી, સમર્પિત જ થઈ ગઈ છે. આપણે તો આપણો દાવો ઉઠાવી લીધો છે આપણે, એટલે એ ભાવ છે આપણા પુષ્ટિ માર્ગમાં કે હવે માયા ખસી ગઈ છે એટલે કે આપણું સમર્પણ થઈ ગયું છે. એટલે હવે આપણું જે કર્તવ્ય છે એ સેવા અને સ્મરણ અને કીર્તન છે. આટલું થાય પછી ધીમે ધીમે જેમ મહાપ્રભુજી નિસ્સાધન રહ્યા અને જે પણ આવે બધું ઠાકોરજી ધરીને પાછા ખાલી થઈ જતા હતા. મેં કહ્યું ગઈકાલે કે પરમ દિવસે કે એક ગોવર્ધનનાથજીએ ગાય માગી પણ આપની પાસે કશું નહોતું એ વખતે. કેમ કે ત્યારે જ ખબર પડી કે આપની પાસે જે પણ વૈષ્ણવો ધરતા ઘણું બધું ધર્યું છે જેની ગણના ના કરી શકાય, પણ આપે બધું તરત જ ઠાકોરજીને ચરણે ધરી દીધું છે. એટલે નિસ્સાધનતા એ આપને પ્રિય છે એટલા માટે. તો નિસ્સાધનતા એ મહાપ્રભુજીનો ગુણ આપણામાં પણ ઉતરે અને આપણે પણ સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા, સાધન ઓછા જરૂર ઓછી, વૈષ્ણવ જંખે સુખ સીમા. તો આવા જ ગુણ જો આપણામાં આવે તો પછી આપણે જ્યાં છીએ જેટલું છે એમાંથી આપણે હવે બીજી લોભ ના થાય, કોઈ તૃષ્ણા ના થાય, આશા ના થાય, અને જે સત્સંગ છે અને જે રસ છે સત્સંગનો અને સેવાનો, બસ એમાં મગન રહેવાય. પછી તો ઠાકોરજી છેક સુધી આપણને મેં કીધું ને કે માયા ખસી જતા રસ્તો સાફ વૈષ્ણવનો થાતો, બસ પછી કશું નથી. તો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होय निबेरो, सुर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો, દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.